એ તમે બીઓ માં, અમે છત્રીની છાતી વાળા છીએ યાર. હવે આમાં ડરે ડરે ના થાય યાર. ખાલી આ તો તમે બાકી ફોટો મૂકો ને રમાબેન, ખાલી ફોટો મૂકો ને તો દુનિયામાં ડંકો વાગી જાય. પણ હવે તમારે હું છે, ડરો છો એટલે હું તમારાથી નારાજ છું. બાકી મૂકી દો ફોટો કે ભાઈ આવી રીતે માણસોને ફસાવે છે. અમારા ગામની અંદર હમણાં રમાબેન પિતૃનું કાર્ય કર્યું. અમારો છોકરો હમણાં એક એક્સિડન્ટમાં ગુજરી ગયો. આખી રાત રાવળે ડાક વગાડી. એક ભૂવો ધૂણ્યો નહીં આખી રાતમાં. એક છોકરોનો હુક કરી નાખી. મનસુખ ગોવિંદનો પ્રતાપ. હુક નો થયું. કાયલ હું ત્યાંથી આવી ને મનસુખભાઈ, એટલે હજી તો મારો છોકરો ના જ પાડે હો મને કે મમ્મી હગાહાઈમાં આપણે આબરૂ જાહે કે તમે કાંઈ કરો માં. હજી છોકરા નથી ખબર. તમને કીધું ને મેં, હજી છોકરો તો મારો બિચારો બીએ છે. એમ જ ડરજો ભાઈ, ડરશો ને તો આ તો હવે તમારે હવે 60-65 હજાર રૂપિયા આવી કઈ દેવી હોય બોકડા ને કુકડા ખાય. ઝાડવા છે તો પૈસા આવી જાય. મારી જો તમારી જેવા બોકડા મળી જાય ને, ઓલાય બોકડા મળે ને તમારી જેવા બોકડા મળે એટલે આવડે બે વધારે. અને કેવું બોયલો મનસુખભાઈ કે તમારે તો કે બંગલે તમારે કે વેચાવી નાખું. હું તો કે બંગલે વેચાવી દઉં. હા હવે તમે મારી વાત સાંભળો. હવે મને મોબાઈલ નંબર બોલો તો. હાલો દઉં મોબાઈલ ચાલુ રાખો. બોલો. હા બોલો. એ તુમલી બોલી મારા હિરમલ, તુમલી બોલી રે પાણીડા પાને મારા હિરિયા પાણીડા પાને. લખો દો. હા બોલો બોલો. 99 જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હવે હું કાશિયા ગારાથી ભરવાડ બોલું છું. હે? કાશિયા ગારાથી મનસુખભાઈ ભરવાડ બોલું ગમારા. હા બોલો બોલો ભગવાન. હવે મારો છોકરો દવાખાનામાં પડ્યો છે ને એને થોડુંક આપણે દાણા જોવાનું ને એવું બધું હતું ને તમારા મને નંબર દીધા. તો મારું થોડુંક કરી દો ને એડજસ્ટ. છોકરો પડ્યો એ સાબિત છે? હા છોકરો દવાખાનામાં છે. અરે ભાઈજી જો હું તમને એક પ્રેમથી વાત કરું, હું ભલે તમે ગમે એવડા એ મારી બેન તમને આવા દુનિયા તમને ઊભા કરતા હોય ને ભાઈ, તો તમે તારે ઊભા થાવ એ કોઈ મારે ફરક નહીં પડે ભાઈ. અરે ભાઈ હું તમને એક પ્રશ્ન કરું, મારી વાત સાંભળો. હા હું કોઈને મને ઊભો કરેલ નથી. તમે શેની વાત કરો? તમારા અહીંયા કણે તમે અત્યારે નવરા હોય તો આવી જાવ. હાલો. એ ભાઈ તમે મારી વાત સમજો. તમે કેની વાત કરો? જે હોય તમે આવી જાવ અહીંયા કણે માતા પાસે આવી જાવ. હાલો. કેની બા? અહીંયા કણે 17 મીટાણા આવી જાવ. 17 મને હા 17 મીટાણા. હા 17 જ આવી જાવ. મીટાણું આગળ ગયા 17 પેલા આવે આવતા રહ્યો. 17 મીટાણા એટલે ઈ ક્યાં તાલુકામાં આવે? અરે તાલુકો ટંકારો તાલુકો હે, મોરબી જિલ્લો હે ભાઈ મારે. હા ભલે તમ તારે આવવું હોય ને ભાઈ, અને તમારો છોકરો રહ્યો ને એક દવાખાનામાં પડ્યો હોય ને, હા ઈ સાબિત રાખજો અને આવતા રહ્યો. મારી માતા કણે આવતા રહ્યો. બીજું હવે તમે બીજી વાત મારા હારે કરો ભાઈ, અને તમે આવતા રહ્યો. હવે મારી વાત સાંભળો. હવે ત્યાં કઈ આવવાની જરૂર નથી. તમે એની પાસે અરે ભાઈ તમારે આવવું પડે ભાઈ. તમારી કમાઈ તમારા છેડે હોય, મારી કમાઈ મારા છેડે હોય, અને તમારે અહીંયા કણે આવવું પડે માતા પાસે ભાઈ. હું કમાઈ વાળો બોલતો નથી ને બધી ભડવાઈ તમારી બંધ કરી દો. હું કોણ બોલું છું તમને ખબર છે? પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. આ જે બેન પાસેથી તમે પૈસા લીધા છે અને પાછા જાણું છું ભાઈ. એટલે તમને પહેલા પ્રશ્ન ન કર્યો કે તમને જે મારી બેને ઉભા કરી ને. હું તો તું કરો માં હું ક્યાંથી બોલું છું તમને ખબર છે? હવે તમે જે બોલતા હોય ભગવાન, અત્યારે પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. પેલા કોની યાર વાત કરો છો? તમે ઓળખો છો? સીધા હું તો તું કરો. એમ નથી ભગવાન, મેં તમને કીધું ને. એટલે પણ પોલીસ સ્ટેશનમાં અત્યારે જામીન માંથી છૂટશો નહીં. અરે જામીન માથે ભલે આખી જિંદગી ભાઈ જેલમાં વહી જવું પડે. તો હવારે પોલીસ સ્ટેશનમાં જવું છે ને? હા મારે કાંઈ ફરક ન પડે ને. મારી બેન હું પૂછું છું એમ કરો ને. તમે એની પાસે પૈસા લીધા, તમે બોકડાના પૈસા લીધા ના કઈ દેવી એવી છે? બોકડાના પૈસા લે અને માતાજીના બાને ડરાવો છો બધાને. ના મારી માતા માતાજી મૂકી દો છે. બરાબર તમારી માતાજી મારી માતા મૂકી દો છે. અટણ મને બોલતો બેન કરાવી દો. હાથે કરીને આવા બધાની પથારીઓ ભેરો હારા પૈસા લ્યો. 60,000 રૂપિયા દેવને નિવેદ થાય એવી કઈ દેવી નિવેદ લે 60,000 રૂપિયા? અરે ભગવાન ઈ બેન ને પેલા પૂછો. ઓય બેન ને કે તારા ઓલો દંડ દેવો જો, મને દંડ દે દીન કેનો દંડ દેસ મને? અરે ભગવાન ઈ મારી બેન ભગવાન એમને જો ભગવાન 60,000 માં હારા ભગવાનના નામે મેલડીયું માના નામે આવા કથા કરો છો? એમ નથી ભગવાન. ઉભાર્યો ઈ મારી બેને એવું કીધું મને. પોલીસ સ્ટેશન માં તને કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન ની માતાજીને હારે લેતો હોય છે. જામીન દેવા પડે છે, મેલડીમાં જામીન થાય છે જોવું છે.
ભલે કોઈ વાંધો નથી તમ તારે. હવે માતાજી હવે તારે માં પોલીસ કેસ થાય કે નહીં થાય? તને પોલીસ પકડશે કે નહીં પકડે ઈ પૂછ. હાક એ ના ભલે એ ભાઈ હા. હું એવો માણસ હું એક જ એમ નહીં, હવે તારે પોલીસ સાંભળી લે ભાઈ. જયંતિ ભુવા તને પોલીસ સ્ટેશન માં જામીન દેવા જો કે માતા જામીન પડશે? ઈ જે પડશે ને એ આવશે તો આપણે આમાં મારે ઈ જોવું છે કે તને માતાજી બચાવે છે કે નહીં, તારી માં પોલીસ કેસ થાય કે નહીં થાય એમ હું કહું છું. હાક ના? હા બધું હા બસ મને મજૂર છે ભાઈ જાઓ. તો એમને તો માતાજી બચાવે છે કે નહીં બચાવે એમ કહું? અરે બધું મને મજૂર છે ભાઈ. તોય કઈ મંજૂર છે પણ માતાજી તો મારી વાત કરે છે. મને પોલીસ સ્ટેશને હા બરે બુઆ તારે માતાજી મને વાત કરાય કઈ મેલડી છે? આ 60,000 માંગવા વાળી, બોકડા લેવા વાળી કઈ મેલડી છે? કુકડા કાપવા વાળી કઈ મેલડી છે? મને વાત કરાય. બધું થઈ રહે છે. મને પણ વાત કરે માતાજી. હું બધું કરે હારા ડોફા આવા નાવા કરીને માણસોને તમે ધૂતીને પૈસા ખાવશો? ના રે ના કોઈ તો હું કોણ બોલું છું? હા બટ હું પોલીસ સ્ટેશનમાં માંથી બોલું છું કે હું કોણ બોલું છું? તારા માતાજી પૂછજી ને કે હું કોણ બોલું છું. તારા માટે ફોન કોનો આવ્યો છે? એ ભલે ભલે બધી માતાને કોઈ ખબર કઈ તો તારી માતાજીને પૂછને તું કોની હારે વાત કરે? એટલે તમને મેં પહેલા નો કીધું કે તમે કોઈ તને આ પણ તો હવે મારું નામ દઈ દે ને. તું તારી દેવીને પૂછ કે આ ફોન કરનાર વ્યક્તિ એટલે પોલીસ બોલે છે કે હું કોણ બોલું છું એ કહી દે. એ બધું આપણે હિસાબ લીંડા વેરાય તારી માતાજીને હવે જોવા નાખ ને. પૂછ માતાજી સપટી નાખી. એ બધું છે મારી પાસે. હવે તમારે સપટી નાખ. હું કોણ બોલું છું મને કે હું કોણ બોલું છું? સપટી નાખી. બધું છે ભાઈ. બધું કરી માર્યો તને તારી દેવી મને નિવેદ દે. મારી બોન, મારી ફલાણી, મારી ઢીકડી, ઢીકડી પૂછડી. આ કઈ દેવી નો ભૂવો બોલે છે? બોલ. એટલે ભાઈ બધું છે બાપા. ઓય બધું કરીમાં હું મારું નામ દે. હું કોણ બોલું છું? હા જે બોલતા હશો ને એટલે તારી દેવીને પૂછ ને. તને રવા તું તો માણસ છો પણ તારી દેવીને પૂછ કે આ ફોન કે આવ્યો છે ક્યાં દેવાનો? હા એ મને ખબર જ છે માતા બધી કે છે પણ સમય બધું સમય આગળ તો સમય લે માયજુ માતા ઓડી લે. તું ઓડી લે. ઈ ભલે મારી બેને તમને જે બેન ને ભૂલી જાય. અટણ બેન ને ભૂલી જાય. અટણ બેન નો બીજો બેનો આવ્યો છે. મારું નામ દે. હું કોણ બોલું છું? ક્યાં ગામ થી બોલું? મને નામ દે. ના એ બધા નામ જ છે. 60,000 રૂપિયા તાર દેવી ના લેતો. તાર દેવી પૂછ્યા ક્યાં ગામ થી આવ્યો ફોન? એ બધું મારી બેને જે કર્યું છે ને બેન ને ભૂલી જા. અટાણા ક્યાં દેવાનો ફોન આવ્યો છે એમ પૂછું છું. ભલે અત્યારે તમારે હવારે તમારે જે કરવાનું શું કરવાનું છે બોલો. તો તારે ફોન બંધ કરવો જોઈએ. તારી જિંદગી કાઢી થઈ જાય તે એનો ફોન જિંદગી કાઢી થઈ જાય તો એમાં કઈ ફરક ન પડે મારે. તો તારી દેવી ને પૂછ ને કોનો ફોન આવ્યો? ભાઈ દેવી છે ને એ સમય આવશે. તારી દેવી નો સમય તારો તારી દેવી નો બે નો સમય પાકી ગયો કે ત્યાં લાકડા ઉભા કર્યા અને તારું બધું મારી પાસે. તે એની હારે વાત કરી છે. તારી પાસે બોકડાના પૈસા કીધા એ મારી પાસે. તે 35,000 દંડ કીધો એ મારી પાસે. હા તે વાંધો નહીં. તમે તારે લઈ લ્યો. એ તમારે જોતા હોય તમે લઈ જાઓ. મારે એટલે હું તારી કોને કાન કાપવાનું કામ કરું છું? અરે તું આ મેલડી ના નામે સરી ખાય. તું તારી દેવી ના નામે સરી ખાય ને તારી બાઈઓ એટલે હોનાના દાગીના પહેરી રખડે છે. તું પાછો બીજાની પતાડી પહેરવે તો એમ નહીં. એવડી બધી મારી બેન એવડી બધી વાત કરતી હોય ને તો મારી બેન ને નડતું તું તો એને શું કે મારી પાસે નડતું તું? મને કોઈ દે ને એમ કહું છું. મને કોઈ દે. મેં અટલ ફોન કર્યો તારી બેન ને નડતું તું. નામ પડાવું તું મારી માતા પાસે નામ પડાવ્યું તું. તારી માતા પાસે નામ પડે. તારી માતા ને કને મારું નામ દે. એની તારી માતા બધાને કામ કરે. તારી માતા ને મારી પાસે કેમ લીડા વેરાય? હા ભાઈ એ ભાઈ હવ જે હોય તે. ના આ તારી માતા ને પૂછ કે હા અટલ ફોન આવ્યો ક્યાં માતા? એમ ના એવી લાશ ખાવા મીડો હોય ને ભાઈ. હા તમારે પોલીસ સ્ટેશન લાવવું હોય તો ભલે અને તમારે પોતે આવવું હોય તો ભલે. એવી લાશ ખાતો હોય ને ભાઈ તો અહીંયા ખાલી મારા સાપરે આવીને ખાલી તમે આવીને ઉભા રહ્યો પેલા. તો આખી વાત અમે તો 60,000 રૂપિયા લીધા. 60,000 જેની લોકોની વસ્તુનો એને વિરોધ થયો છે મારી બેન. 60,000 રૂપિયા છે. ક્યાં નિવેદન લીધા ક્યાં બોકડા સડાવ્યા? એમ કે એ વસ્તુનું કારણનું એ મારી બેન ને. હા ભાઈ તો તે કીધું મારે લીલા નાળિયેર દેવા જો. ક્યાં બોકડા સડાવ્યા? નથી. 60,000 રૂપિયા કેમ થાય છે? 60,000 નિવેદ ના આવી દેવ કઈ હોનાનો નિવેદ જમે ઈ કઈ? હવે પણ ઈ તમારે જે પ્રશ્ન કરવો હોય ને તે બેનને પૂછો. 60,000 રૂપિયા દેવ્યુના નામે સરી ખાવજો. ભોઠા પડો. હવે ભોઠા પડો. મારા ભગવાન એ મારા સાહેબ 60,000 નહીં તો આમ ડોક્ટર માં કરે ને એકને 5 લાખ કેમ દેવા પડે? ડોક્ટર માં દવા દે ને ઓપરેશન કરે. તું ક્યાં ડોક્ટર છો? તું ડોક્ટર ના નામે સરી ખાય? અરે ભાઈ ડોક્ટર નથી પણ એની ઈ પોતાની ભૂલ એકને મને દેખાડવા આવે છે તો ઈ ભૂલ તો ભાઈ મારી ન ગણાય ને. ઈ આ બેન નું નામ શું છે?
ઈ પૂછો એને. એમ તને મારે તો એને નથી પૂછવું, તને પૂછો ના ના ના, ઈ બેનને જ પૂછો હવે. ઈ બધું ઈ બેને ઈ તો મારી પાસે બધું મારી છે. માતા રહીને રમત કરી હોય ને એ તારી માતા મારી પાસે મોકલી દે. તારી માતા મને મોકલી દે, મોકલી દે મારી પાસે મોકલી દે. માતા તો મોકલાવાની, પછી બેનને મારી માતાની બનાવટ તું કરી. આવા ડીંડા કરમાન કોઈને ડરાયમાં સાનો મુનો રહે. મને ખબર નથી. હા તું તાર દેવીને મારી પાસે મોકલી દીજે, મને ભલે આંધળો બેરો કરી દે હો. ના ના, અરે ભગવાન તમને ભલે ને 100 વરા કરે ભલા. મને આંધળો કરી દે, તાર દેવીને કે મને આંધળો કરી દે. હે ભાઈ, હા 60,000 દેતી હોય તો મને આંધળો ભલ કરી દે. ના, ઈ તમારે જોતા હોય તો લઈ લ્યો, મારે તો જોતા નથી. હું બેનને કહ્યું નો, આજ 3 દી થી મારે ઈ બેન વેહે પડી ગયા છે મારા વેહે. અહીં વાહ પડી જાય ભાઈ, હવે આપણે ગલકા ઉભા કરીએ ને એટલે વાહ ના પડે. ના ના, ઈ બેન મારા વેહે 3 દી થી પડી ગયા. તો ઈ બેનને મેં ચોખ્ખું કીધું પણ તું. તે પૈસા લીધા ને તું કે વાહ પડે અરે ને. ભાઈ, હજી ભગવાન હજી દીધાય નથી, લીધાય ના, નથી. હવે બેનને અત્યારે પૂછો તો તારું ખબર. રેકોર્ડિંગ છે ફાકા મારીમાં, બધા પુરાવા છે મારી પાસે. અરે ભાઈ, તે રેકોર્ડિંગ કર્યું છે ને. આ બધું ઈ છે, માતાનું તું જે કાંઈ ઊંચા નીચો થાય હાલે એમ જ નથી. એમ નથી, ભલે તમે રેકોર્ડિંગ કરો, ઈ કોઈ વાંધો નથી ભગવાન. પણ એ ટૂંકમાં જો ઈ પૈસો એ મારી માતા પાસે પહોંચ્યો હોય ને તો તારે તમને કોઈ છે કે મારી માતા પાસે? તારી માતા રૂપિયા લઈ જાય, તારી માતા શું દે એટીએમ છે? ઈ બેનને મારી માતા બધું પાસે મેં- રૂપિયો, એટલે તમારા હોનાના ઘરેણા પહેરવા છે, તમારા બોકડા ને કુકડા કાપીને ખાવા છે ને તું માતાને હું મોરી કરે છે એમ કહું. અરે તમે સમજતા માતાના નથી. નામે સરીખાદ ને સુધરી જાય ને લા. અરે તું ભગવાન, તાર તમે- દેવીને પૂછ, હું કોણ બોલું છું? ઈ બધું મને ખબર જ છે ભગવાન. તો મારે ખબર હોય તો કહી દે ને, માતા અરે લોબડી ભાઈ, મોટી લે. મારે કાંઈ કહેવાનું નથી. મારે ના, મારે મારે કઈ ખમકારો કેવું જ કરે. નથી. એક વાર મારે ખમકારો તમને કરે. કાંઈ- મારે તમને કાંઈ કેવું જ નથી. કઈ એ તારા લીંડા વેરાય બા. અરે ભાઈ ભગવાન, જો હું તમને એક પ્રશ્ન કરું, તમે એવું લાગતું હોય ને તમારે જેલ હવાલે મને કરવું હોય ને બેન, તો ભાઈ તારા માતાજી અરે કઈ નો થવા દે, ભગવાન, પછી તમે હું મારી કરતો વાત સાંભળો પેલા, મારી વાત સાંભળો. હા હું આ જિંદગીમાં ધક્કો એક વખત ખાવા આવ્યો હું, બીજી વખત ધક્કો તો કાંઈ નથી આવતો. પણ બીજી વખત તારો આજ મારી વાત તારો સાંભળો, છેલ્લો ફોન, અમે- તારો ધક્કો જ ફેલ ગયો માન્ય. અરે ભાઈ, મારો ધક્કો ફેલ નથી. બેનને ધક્કો અહીંયા ખાતો નહીં, બેનનો જ ધક્કો ખોટો છે. તોય કઈ પૂછો તો એને એને. ખોટો જ ખાતો, અરે 65,000 રૂપિયા ઈ દેવાના ને બેનનો મેરડીના ધક્કો બોકડા ખાવા ચડાવવાના. ઈ બેનને ધક્કો આ લગન ખાતો વાત નહીં, કરો. ખોટો છે ભઈલા. હે ઈ બેને ધક્કો ખાતો ને એ ખોટો જ કહેવાય એને. એ હવે હાસો થઈ ગયા, હવારે તને બધી ખબર પડી જાય કોનો ફોન હતો. હા ભલે, હાલો જય માતાજી, હાલો વાંધો નહીં, હાલો. જય પિતાજી હો, અને માતાજીને પૂછી લેજે કોનો ફોન હતો જય ઈ. માતાજી. કોઈ વાંધો નથી ભગવાન. ઈ કોઈ મારું નામ વાંધો દઈ દે, હજી હું કઉ છું માતાજીને તને પૂછ કાંડા આવતી જ મારું નામ દઈ દે, કોણ બોલું છું. નથી. અરે પણ ભગવાન, હજી લગી મેં ઈ બેનને મેં ના પાડી. બેન, હજી મારે દેવીને કાંઈ ત્રણ જોતું હુકમ છે બાપ, તો કદાચ ખમા કરતી પાછી પડતી નહીં, મારા બાપની દેવી કદાચ આમાં કોણ બોલે છે કહી દે હાલ. ના વાંધો નહીં, બધું આપણે કાંઈક કાલ માપ કાઢશું. તમે આવતા રહેજો, તમારે આવવું હોય ને એકને તો અહીંયા 17 આવી જાય. હાલો, મારું સાપરું જોવા આવજો ખાલી. બસ એ ઓર્ડર દીધો, ભાઈ. કાંઈ વાંધો ના. હાલો. હા હારું, હાલો જય. वो बोला, मैं भुआ हूँ, सब रोग मिटा दूंगा, तेरी किस्मत की लकीरें भी बदल दूंगा। हाथ फैलाया दान के नाम पर रुपयों का और पूजा बना दी उसने सौदे का सामान। रमाबेन ने सोचा शायद सच्चा साधु है, पर सच का चेहरा कुछ और ही बाजू है। जब मनसुख भाई ने आवाज लगाई, दाने जो देखो बाबा, तब सच्चाई लहराई। शब्द लड़खड़ाए, भुआ हुआ बेहाल, ना कोई ज्ञान ना कोई कमाल। एक फोन से खुल गया उसका जाल, लोगों की आस्था से करता था बवाल। अब सुन लो जनता, जागो जरा, इन ढोंगियों से